તો મિત્રો સવારની શરૂઆત થઈ ગઈ છે અને સવારના 7:15 વાગી ગયા છે મિત્રો અને વહેલા ઉઠી ગયા છીએ. અહીંયા અમે બેઠા છીએ રૂમની અંદર મિત્રો. સુરત લેસન કરે છે એની મધર પણ પાસે બેઠા છે. તમે જોઈ શકો છો મિત્રો અમે હવે ખેતરની સૈર કરવા માટે જવાના છીએ મિત્રો. ખેતરમાં ફુલેવર છે, મરચા છે, મગફળી છે, ઘણી પ્રકારના વનસ્પતિ અને પાકો પણ જોવાના છે. જે વૈશાખી આવે છે પણ અમે તમને બતાવીશું કેવી આવે છે મિત્રો. તો મિત્રો વિડીયો બનાવી રહેજો, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. મિત્રો તમે છોડ જોઈ શકો છો. ખાસ કરીને આ છોડના વિકાસ માટે મિત્રો અને એની વૃદ્ધિ માટે NPK જેવા ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. માત્રાની પ્રમાણમાં 4 લીટર 5 લીટર પાણીમાં ઉમેરી અને એ ખાતરને ઓગાળીને ચડાવવામાં આવે છે મિત્રો. અને ધીરે ધીરે આ છોડનો વિકાસ મિત્રો થાય છે. અને જ્યારે મિત્રો આની અંદર ફૂલ બેસી અને જે ફૂલેવાનો દરો થાય મિત્રો, તો એને નુકસાન ના થાય એ ફૂલને, એ માટે મિત્રો કેલ્શિયમ અને બોરોન જેવી દવાઓનો આના પર છંટકાવ કરવામાં આવે છે, એનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આનું ફૂલ તૂટે નહીં અને જે ફૂલેવાનો જે દરો છે એ બહુ સારા પ્રમાણમાં મિત્રો થઈ શકે. અને મિત્રો આ ફૂલેવનમાં ઘણી જાતની ઈયળો પણ પડતી હોય છે મિત્રો, તમે જોઈ શકો છો. પણ હાલમાં આ ફૂલેવનની અંદર કોઈ પણ જાતની ઈયળ તમને જોવા મળશે નહીં, કારણ કે દવાનો છંટકાવ કરેલો છે મિત્રો. તો મિત્રો આ પ્રકારની જે દવા છે એમામેટિક બેન્ઝાઇન, આ પ્રકારની જે દવા છે એ ઈયળોના નાશ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે જે ઈયળો છે એ વધતી રોકાઈ જાય અને છોડનો વિકાસ થાય મિત્રો. જેથી જે ફૂલેવાનો પાક છે, જે દરો છે, એકદમ વિકાસમાં આવે અને વૃદ્ધિમાં આવે મિત્રો. તો મિત્રો ફૂલેવનના જે ખાસ વિકાસ અને ખાસ જે જોવા જઈએ મિત્રો, તો ફૂલેવન જે પાક છે મિત્રો, એ એકદમ સફેદ દડા થાય તો એનો માર્કેટમાં ભાવ બહુ સારો હોય છે મિત્રો. જો તમારો જો ફૂલેવાનો જે દરો છે એ ડાઘીવાળો હોય, કાળો હોય, તો એનો ભાવ ઉતરી જાય છે. તો મિત્રો એકદમ સફેદ દડો રાખવા માટે ખેડૂતો મેના કોબીજ નામની દવાનો ઉપયોગ કરે છે. એ દવાના છંટકાવથી જે ફૂલેવનની અંદર જે કાળો ડાઘી પડે છે, કાળું થાય છે, એ મિત્રો એ થતું નથી અને એકદમ તમારો જે ફૂલેવનનો જે દરો છે એ સફેદ થાય છે. અને એના લીધે તમે જો માર્કેટિંગ કરવા જાઓ તો તમારો ભાવ ખૂબ સારો આવે છે. તો મિત્રો આ હતી આજના ફૂલેવર વિશે થોડી ઘણી માહિતી મિત્રો. તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.